નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કચ્છથી। અબડાસા તાલુકામાં અત્યારે સરકારી યોજનાના ડેમોના કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। અબડાસા તાલુકામાં આવેલા ગોયલા ડેમના કામમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યું છે। સરકારની એવી યોજનાના જે ડેમોનું રિપેરિંગ કામ, ઓગનો અને પાર માટે કામ, ખાણેત્રો બનાવવાનું કામ, વરસાદ પડે તો વધારે પાણી સંગ્રહ થાય, આ પાણી સંગ્રહ થતાં ખેડૂતોને વધારે ખેતી માટે આ પાણીનો લાભ મળે, તે પણ જે અમુક ડેમો થઈ રહ્યા છે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યા છે। અબડાસા તાલુકામાં આવેલા ગોયલા ડેમની સ્થાનિક લોકો દ્વારા વારંવાર સરકારી અધિકારીઓને ફોન દ્વારા જાણ કરવામાં આવી કે અમારા ગોયલા ડેમમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તેમ છતાં કોઈ પણ અધિકારીઓ સ્થાનિકે આવીને કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી। સરકારી નિયમ અનુસાર ડેમમાં ખાણેત્રો કરી માટી ઉપાડવામાં આવે, તેના બદલે ડેમની પારની બાજુમાંથી આવેલા ઢીબામાંથી માટી ઉપાડવામાં આવે છે। તે માટી કોઈ પણ કામમાં આવતી નથી। ખરેખર આ માટી પાર ઉપર નાખવી જોઈએ। ઢીબા ઉપર કેવી રીતે વરસાદનું પાણી સંગ્રહ થઈ શકે? વારંવાર ખેડૂતોએ કોન્ટ્રાક્ટરને આ માટી નહીં ઉપાડવા કહ્યું, તેમ છતાં કોન્ટ્રાક્ટર ખેડૂતોની વાત સાંભળી નહીં। બીજી બાજુ જે હાલ આ ઓગનનું કામ ચાલે છે તેમાં ખરાબ રેતી, નાના પથ્થરો નાખવામાં આવી રહ્યા છે, તે પણ તદ્દન નબળી ગુણવત્તાનું કામ ગણાય છે। બનાવેલા ઓગનના કામમાં પાણી પણ છાંટવામાં આવતું નથી। હાલ થયેલા કામમાં તિરાડો જોવા મળી રહી છે। હવે ભ્રષ્ટાચારી કામ બંધ કરવા માટે અંતે ગ્રામજનો દ્વારા સ્થાનિક મુલાકાત કરી સંપૂર્ણ કામ બંધ કરાવવામાં આવ્યું હતું। ખેડૂતોની એવી માંગ છે કે સરકારી કર્મચારી હાજર રહી આ કામ કરાવે અને નિયમો અનુસાર આ કામ થાય તેવી સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ। ગામ મોખરા એક મોખરાનો નાગરિક છે, મોખરા સરપંચ છે, મોખરાના અગ્રણી છે, ગોયલાના અગ્રણી છે, હાજી તાલબભાઈ છે, મોહનભાઈ છે અને ગામના બધા બીજા વિષય ખેડૂતો છે ભેગા થયા છે અને અહીંયા અમે કામ પણ અમારી રીતે જોવા ન મળ્યું। ઓગણનું કામ પણ અમને સંતોષકારક જાણવા ન મળ્યું, એટલા માટે અહીંયા જે હાજર હતા એને સંતોષકારક જવાબ પણ નથી મળ્યો। તો સાહેબશ્રીને અમારી વિનંતી છે કે અમે કામ આજે બંધ રાખાવ્યું છે, તમને જો કામ ચાલુ કરાવવું હોય તો ઝપાટ તમે અહીંયા એમની અહીંયા આવો તો અમે પણ તમારી સાથે મુલાકાત કરીને પાછી માટી ક્યાંથી ઉડે છે? માટીનું પણ અમે બધું બતાવ્યું, અમને સંતોષકારક જવાબ ન મળ્યો કે સાહેબ છે એમાં અમે કરશું। પેચિંગનું કામ પણ ખોલી નાખ્યું છે, જો તાત્કાલિક પેચિંગ નહીં થાય એમની ભારે માટીની જરૂર છે, ત્યાં પણ અડધામાં માટી નથી આવતી। મેન પાવર ઉપર તો બેન જ નથી। હવે તમારી શું માંગ છે? જ્યાં સુધી આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી કામ કરવાનું નહીં। 3-4 ગામના બધા છે, તમે માણસો છો, ખેડૂતો છો, 150 ખેડૂત છે બધા, બરોબર। વગરનું કામ નબળું છે, વગરનું કામ અમને સંતોષકારક નથી જોવા મળતું, બરોબર।